નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। આજના તમામ સમાચાર વિસ્તારમાં જોઈએ તે પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલ બેલ આઇકોન પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળી રહે। સૌ પ્રથમના સમાચાર મિત્રો, પીએમ મોદીએ ખેડૂતોના ખાતામાં 2000નો હપ્તો મોકલ્યો। ત્રીજી વાર પીએમ બન્યા પછી આજે પહેલીવાર મોદી વારાણસી પહોંચ્યા હતા અને મહેંદીપુરમાં સીએમ યોગી અને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તેમનું સ્વાગત કર્યું હતું। પીએમ મોદીએ અહીં ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જાહેર કર્યો છે। 17મા હપ્તાના 20,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે। પીએમ મોદીએ ડિજિટલ કિસાન નિધિ કાર્ડ લોન્ચ કર્યું છે। હવે પછી પીએમ કાશીના કોતવાલ મહાકાલના દર્શન કરશે, ત્યારબાદ ગંગા આરતી પણ કરશે। ત્યાર પછી અગત્યના સમાચાર, ટ્રેન દુર્ઘટના અંગે મોટો ખુલાસો સામે આવ્યો છે। રાણીપત્રા રેલવે સ્ટેશન અને છતરહાટ જંકશન વચ્ચેના સિગ્નલમાં સવારે 5:50 ખામી હતી, જેથી લોકોને પાયલટને તમામ રેડ સિગ્નલો પાર કરવા માટે TA-912 નામની લેખિત નોંધ એટલે કે ફોર્મ આપવામાં આવી હતી। આ ફોર્મ બંને ટ્રેનોને આપવામાં આવ્યું હતું અને ટ્રેનને 15 કિલોમીટરની ઝડપે ચાલવા માટે સૂચના આપવામાં આવી હતી, પરંતુ માલગાડીના ડ્રાઈવરે તેની અવગણના કરી હતી, જેના કારણે એક અકસ્માત થયો છે। ત્યાર પછી અગત્યના સમાચાર, ટાટ પાસ ઉમેદવારોના ગાંધીનગરમાં ધરણા। ટાટ પાસ ઉમેદવારોની લાંબા સમયથી એક જ માંગણી છે કે કાયમી શિક્ષણની ભરતી કરવામાં આવે, જેને લઈ આજે ગાંધીનગર ખાતે ટાટ પાસ ઉમેદવારો ધરણા પર ઉતર્યા છે। સરકારને રજૂઆત કરવા માટે ઉમેદવારો વિરોધ સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું। જોકે પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા છે। ઉમેદવારોને ટેંગાટોઈ કરીને લઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે। પોતાના હક માટે લડતા ઉમેદવારો સાથે આ કેવો વ્યવહાર થઈ રહ્યો છે। ત્યાર પછી અગત્યના સમાચાર, ડાંગમાં ધોધમાર વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગુજરાતના ચેરાપુંજી તરીકે જાણીતા ડાંગમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે। ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થતા ધરતીપુત્રો અને ખેડૂતોને હાશકારો થયો છે અને અસહ્ય ગરમીમાંથી સહન કરી રહેલા લોકોને ઠંડક થતા રાહત પણ મળી છે। ચોમાસામાં પ્રવાસ સ્થળ સાપુતારા 100 ખીલી ઉઠે છે। ડાંગ જિલ્લાના આહવા, વઘઈ સહિત વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ સાથે આગળના સમાચાર જોઈએ। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે મહત્વના સમાચાર આપ્યા છે। તૈયારી કરનાર ઉમેદવારો માટે કામના સમાચાર આવ્યા છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આજે નોટિસ જારી કરી છે અને જણાવ્યું છે કે ક્રમાંક 214, 20, 23, 24 સિનિયર સર્વેચર વર્ગ 3ની પરીક્ષા 21 જુલાઈના રોજ યોજવામાં આવશે। આ અંગે પરીક્ષાના કાર્યક્રમ અંગેની માહિતી વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે। ત્યાર પછી અગત્યના સમાચાર મિત્રો, ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ જાણી લો સમાચાર। સુરત શહેરમાં ટ્રાફિકના નિયમને લઈ નવી ટ્રાફિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। સુરતમાં હવે કાયદાનો અમલ નહીં કરો તો તમારી સાથે થશે સખ્ત કાર્યવાહી। રોંગ સાઈડમાં વાહન ચલાવવું કે નિયમનો ભંગ કરશો તો થશે મોટું નુકસાન, જેમાં તમારું લાયસન્સ રદ થવાના પણ પૂરેપૂરા ચાન્સ છે। રોંગ સાઈડ વાહન ચલાવનારા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે, જેથી તમે ઝપેટમાં ન આવતા અને સાવચેત રહેજો। ત્યાર પછી અગત્યના સમાચાર, વાહન ચાલકોને હડતાલ, વાલીઓ માટે મુશ્કેલીમાં। રાજ્યભરમાં 80,000થી વધારે સ્કૂલ વાહન ચાલકો હડતાલ પર ઉતર્યા, જેથી વાલીઓની મુશ્કેલી વધી છે। સુરતમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે, ત્યારે વાલીઓને વરસતા વરસાદમાં બાળકોને સ્કૂલે મૂકવા જવાની ફરજ પડી હતી। રાજ્યના અન્ય શહેરોમાં પણ આવી સ્થિતિ છે। વાલીઓને રોષે વ્યક્ત કરતા કહ્યું છે કે ખોટી રીતે હેરાન કરવામાં આવે છે। આ તરફ વડોદરામાં સ્કૂલ વાહન ચાલકોને હડતાલ ઉપર ઉતર્યા છે। ત્યાર પછી અગત્યના સમાચાર, ચોમાસાને લઈ ચિંતાજનક સમાચાર। હાલ રાજ્યમાં વરસાદની આગાહી છે, તો પણ આ વચ્ચે ચિંતાજનક સમાચાર આવ્યા છે। ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ નબળી પડી છે। ચોમાસું દક્ષિણમાં હજી નવસારીમાં અટક્યું છે। રાજ્યમાં આજે મધ્યમ વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે તેમજ ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ આવી શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। ત્યાર પછી અગત્યના સમાચાર, જૈન સમાજની નારાજગી યથાવત। પાવાગઢમાં જૈન સંપ્રદાયની 500 વર્ષ જૂની મૂર્તિઓ તૂટી હતી, જેને લઈ જૈન સમાજના લોકો નારાજ છે। આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે તેમની બેઠક થઈ હતી, છતાં તેમની નારાજગી યથાવત છે। સુરતમાં હર્ષ સંઘવીના ઘર નજીક જૈન આચાર્ય દ્વારા ધરણા કરાયા હતા। તેમણે સંતોષકારક પગલાં લેવાય તેવી માંગ કરી હતી। સતત ત્રીજા દિવસે જૈનોનું આંદોલન યથાવત છે। ત્યાર પછી અગત્યના સમાચાર, પ્રિયંકા ગાંધી પેટા ચૂંટણી જીતશે તો ઇતિહાસ રચશે। રાહુલ ગાંધીએ વાયનાડ સીટ ઉપરથી રાજીનામું આપ્યું છે। હવે રાયબરેલી સીટ પરથી યોજનારી પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી વાંડરા લડશે। જો પ્રિયંકા ગાંધી આ પેટા ચૂંટણી જીતે છે તો તેઓ ઇતિહાસ રચશે। જો તેઓ જીતે છે
તો સંસદમાં પહેલી વખત એવું થશે જ્યારે ગાંધી નહેરુ પરિવારમાંથી માતા, પુત્ર અને પુત્રી એક સાથે સંસદમાં હશે. સોનિયા ગાંધી રાજ્યસભામાં સંસદ છે. રાહુલ ગાંધી રાયબરેલીથી લોકસભાના સાંસદ બન્યા છે. સૌપ્રથમના સમાચાર જોઈએ. માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો. સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી 2 બાળકોના મોત. માતા પિતા તેમજ વડીલો માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે રાજકોટમાં. રાજકોટના રૈયા વિસ્તારમાં આવેલ શિલ્પર ઓનેક્સ બિલ્ડિંગમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે 2 બાળકોના મોત થયા છે. આ બંને બાળકીની ઉંમર 3 વર્ષની હોવાનું સામે આવ્યું છે. આ બંને બાળકો નેપાળી પરિવારના છે જે સોસાયટીમાં સાયકલ ફેરવતી હતી ત્યારે સ્વિમિંગ પુલમાં ડૂબી ગઈ હતી. ત્યાર પછી અગત્યના સમાચાર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો આજે જમા થશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો આજે ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ વડાપ્રધાને આ યોજના સંબંધિત ફાઇલ ઉપર હસ્તાક્ષર કર્યા હતા. આજે પ્રધાનમંત્રી આ યોજના હેઠળ યુપીના વારાણસીથી ખેડૂત ભાઈઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે. ત્યાર પછી અગત્યના સમાચાર. ટ્રેન દુર્ઘટના. રેલવેએ વળતરની જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટનાને રેલવેએ વળતરની જાહેરાત કરી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને લખ્યું છે કે અકસ્માતના જીવ ગુમાવનારાઓના પરિવારોને 10 લાખ રૂપિયા, ત્યારે ગંભીર રીતે ઘાયલ થયેલ લોકોને 2.5 લાખ રૂપિયા અને નાની ઈજાવા મુસાફરોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ત્યાર પછી અગત્યના સમાચાર. ગુજરાતમાં નકલી ચલણી નોટો પકડાય છે. સુરતમાં ફરજી સિટીઝન માફક લોકોએ નકલી ચલણી નોટો છાપવાનું કરી દીધું છે શરૂ. થોડા સમય પહેલા નકલી નોટો ઝડપાયા બાદ ફરી એકવાર સાડીના પ્રિન્ટિંગમાં કામ કરતા શખ્સો નકલી લાખો નોટો છાપી અને બજારમાં વટાવી પણ દીધી હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે હાલમાં આરોપી સહિત ₹10ના દરની 24,000 નકલી નોટો કબજે કરી હતી. આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યાર પછી અગત્યના સમાચાર. સરકારે અગ્નિવીર યોજનામાં ફેરફારના સમાચારને ફેક ગણાવ્યા છે. અગ્નિપથ યોજનાને લઈ એક મહત્વના સમાચાર મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ યોજના હેઠળ હવે 4 વર્ષની જગ્યાએ 7 વર્ષ કરી દેવામાં આવી છે. આ તમામ દાવાઓને સરકારે અફવા ગણાવી છે. PIBએ કહ્યું છે કે ભારત સરકાર દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યાર પછી અગત્યના સમાચાર. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ વચ્ચે ગઈકાલે બપોર પછી ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. આહવા, વધઈ સહિત વિસ્તારોમાં વરસાદ આવ્યો છે. બીજી તરફ અમરેલીના સારકુંડલા ગ્રામ્ય પંથક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. આ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. જીરા, બોળા, ખડકલા, ભુવા, જૂના સાવરા, સીમનરણ જેવા ગામોમાં વરસાદ પડ્યો છે. ખારપાટ અને બાબરાના ગામડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યાર પછી અગત્યના સમાચાર. આગામી 3 કલાક વધુ ગાજવીજ સાથે વરસાદની આગાહી. આ જિલ્લામાં પડશે વરસાદ. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 કલાકમાં ગાજવીજ સાથે સામાન્ય અને છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાતના નર્મદા, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. ત્યાર પછી અગત્યના સમાચાર. લગ્ન માટે હવે મળશે પૈસા. કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકાર પણ તેમના રાજ્યોના નાગરિકો માટે અલગ અલગ યોજનાઓ ચલાવે છે. ઘણા રાજ્યો વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવશે. ઉત્તર પ્રદેશમાં રાજ્ય સરકાર ગરીબો અને શ્રમિકોને તેમના લગ્ન માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. ત્યારે આ લેખમાં જાણીશું વિસ્તારમાં. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના હેઠળ ગરીબ નિરાધાર લોકોને લગ્ન માટે સરકાર દ્વારા કુલ 51,000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ એક જ સમયે સંપૂર્ણ આપવામાં આવતી નથી. મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના હેઠળ સરકાર લગ્ન પછી યોજના માટે પાત્ર ગરીબ કન્યાઓને ખાતામાં 31,000 રૂપિયા જમા કરે છે. બાકીના પૈસા 10,000 રૂપિયા લગ્નમાં ઉપયોગ લેવાતી બાકીની વસ્તુઓ પર ખર્ચાય છે અને બાકીના પૈસા સમારોહની સજાવટ પાછળ ખર્ચવામાં આવે છે. ત્યાર પછી અગત્યના સમાચાર. મોટાભાગના શાકભાજી 100 રૂપિયા કિલો પહોંચ્યા છે. આ વર્ષે ઉનાળાનો ખૂબ આકરો તાપ પડ્યો છે. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે તાપની અસર લીલોતરી શાકભાજી પર પડી છે. છેલ્લા 15 દિવસોની શાકભાજીના ભાવ આસમાની પહોંચ્યા છે. બીજી બાજુ લોકલ આવક બંધ થતાં માલની અછત પણ સર્જાય છે. વાતાવરણ ગરમ હોવાથી લોકલ પાકને અસર પડી છે. પાક બળી જવાનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે. ત્યાર પછી અગત્યના સમાચાર. નીટ પેપર લીક. આજે સમગ્ર દેશની નજર બિહારના પોલીસના ઇકોનોમિક ઓફેન્સ યુનિટ પર રહેશે. EOU આજે નીટ પેપર લીક કેસમાં શકમંદોની પૂછપરછ કરશે. આ કેસમાં 9 આરોપીઓને નોટિસ મોકલવામાં આવી છે. નીટ પેપર લીક પછી પટના પોલીસે પટનાના ખેમનીચકમાં સોલ્વર ગેંગના છુપાયેલા
ઠેકાણા અને લર્ન બોયઝ હોસ્ટેલ અને લર્ન પ્લે સ્કૂલ પર દરોડા પાડ્યા હતા. અહીં 13 વિદ્યાર્થીઓના રોલ નંબર અને કોડ મળી આવ્યા છે. ત્યાર પછી અગત્યના સમાચાર. એરફોર્સમાં અગ્નિવીર ભરતી આવી. ભારતીય વાયુસેનામાં જોડાવા માંગતા યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. અગ્નિપથ યોજના હેઠળ એરફોર્સ દ્વારા અગ્નિવીર વાયુ ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે, જેમાં અપરિણિત છોકરા છોકરી એરફોર્સ વેબસાઇટ અગ્નિપથ વાયુ.cdsc.in પર ઓનલાઈન અરજી કરી શકશે. અરજીની પ્રક્રિયા 8 જુલાઈથી શરૂ થશે અને 18 જુલાઈ સુધી ચાલશે. તમે વેબસાઇટ પરથી સૂચના ડાઉનલોડ કરીને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.